અમદાવાદ શહેરના જોધપુર અને ઘાટલોડિયા વિસ્તારમાં વર્ષો જૂના મકાનનો ભાગ ધરાશાયી થવાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે, જેમાં આજરોજ સોમવારે સવારના સમયે શહેરના જોધપુર વિસ્તારમાં સૂર્યસાગર ફ્લેટની બાલ્કનીનો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો, જેમાં નીચે પડેલા વાહનોને નુકસાન પહોંચ્યું હતું. જ્યારે ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે આવેલા ગાયત્રી એપાર્ટમેન્ટના મકાનનો એક સ્લેબનો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો, જેના કારણે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. તો આ બંને ઘટનામાં કોઈપણ પ્રકારની સદનસીબે જાનહાનિ થવા પામી નથી. મળતી માહિતી મુજબ શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં પોલીસ સ્ટેશનની સામે ગાયત્રી એપાર્ટમેન્ટ આવેલો છે, જ્યાં એક મકાનનો સ્લેબનો ભાગ અચાનક જ સવારના સમયે ધરાશાયી થવા પામ્યો હતો. જો કે આ સમયે ત્યાં કોઈ હાજર નહોતું, જેથી કોઈ વ્યક્તિને ઈજા પહોંચી નહોતી. તો ઘટના બનતાની સાથે જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને અન્ય મકાનમાં રહેલા લોકોને દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે દક્ષિણ પશ્ચિમ ઝોનના જોધપુર વિસ્તારમાં સૂર્યસાગર એપાર્ટમેન્ટના એક મકાનના બાલ્કનીનો ભાગ ધરાશાયી થવા પામ્યો હતો. તો બ્લોક એના પાછળના ભાગમાં વોશ એરિયા બાલ્કનીનો ભાગ ધરાશાયી થયો હતો. તો બાલ્કનીનો ભાગ પડતાની સાથે નીચે પડેલા 3 થી 4 વાહનોને નુકસાન પહોંચ્યું હતું. આ ઘટના સમયે પણ ત્યાં કોઈ હાજર ન હોવાને લઈ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. તો મ્યુનિસિપલ કોર્પોરેશનને આ મામલાની જાણ થતાં એસટી વિભાગની ટીમ ત્યાં દોડી આવી હતી અને બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. ત્યારે હાલમાં ભયજનક ભાગ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.